લાંબુ આયુષ્ય માટે જાણો. ખાવાની વસ્તુ હાથમાં પકડો, તે ડાબા હાથમાં પકડી અને આમાં હૃદયને આ ડાબો હાથ આમ છબાડો, આમ અહીંયા ખાવાની વસ્તુ આમ છબાડો, અને તે ખાવાની વસ્તુમાં વધુ શક્તિ હશે તો બીજાના વડે જમણો હાથને પકડીને તેને નીચે કરી જુઓ. જો નીચે આવતો નથી તો તે વસ્તુ સારી છે અને એ ખાવા યોગ્ય છે. અને હાથમાં જે વસ્તુ છે તે જલ્દી જમણો હાથ આમ નીચો નમી જાય તો તે ખાવાની વસ્તુમાં શક્તિ મળતી નથી. તો આવા ખાવા પછી જલ્દી જમવું છે, જો ખાઈને આપણે કદાચ ઘરથી બહાર જલ્દી જમવું છે તો ડાબી બાજુ 8 શ્વાસ લો. આમ ડાબી બાજુ એમ 8 શ્વાસ લો અને 16 શ્વાસ આમ સીધા લો, ને જમણી બાજુ 32 શ્વાસ લો અને વજ્રાસનમાં બેસો 10 મિનિટ ને પછી જમવું. તો ખરેખર જ્યાં તમે જશો ત્યાં કાર્ય સારું થશે. પછી રાત્રે 10 વાગે ઊંઘવું અને સવારે 4 વાગે ઉઠો. તો સવારે ધ્યાન કરો તો જે સવારે બધા જ સારા લોકોના વિચારથી મનમાં સારા વિચાર પડશે. નક્ષત્ર ભૂમિકા લો જેથી ઊંઘ સારી આવશે, અને સારી ઊંઘ આવવાથી તે 10 દિવસનો પછી બંધ કરો ને હલકો ખોરાક લો. તો 70 ગ્રામ લીલા પાંદડાની ચટણી કે રસ લો. સૂર્યપ્રકાશ લો, ઓછામાં ઓછો 1 કલાક સૂર્યપ્રકાશ લો, ને ફ્રીજની વસ્તુ બંધ કરો. પેકેટની વસ્તુ ના લો. પીપળાના ઝાડ નીચે 1 કલાક બેસો અને ગાયનો સંગ કરો. તેથી ઓક્સિજન વધશે, વધુ મળશે. ને તુલસી લો, બીલીપત્ર લો, ને ટેન્શન છોડીને સારું વિચારો, સારા વિચાર રાખો ને આ સુરતાને આ પરમાત્મામાં પરાવો. તેથી આયુષ્ય વધે છે. મુખ્યતઃ આ આજ્ઞા ચક્ર જે છે એ આજ્ઞા ચક્રમાં જ્યાં ત્યાં દ્રષ્ટિ જાય છે એનામાં આપણામાં શરીરમાં એવા અવરોધના લીધે શરીરમાં કમજોરી થાય છે. પણ જો આ આજ્ઞા ચક્ર પરમાત્મામાં પરાવો તો તમારું આયુષ્ય વધે છે. તો પ્રાણાયામ કરો અને જુઓ, જે સિંહ માંસ ખાઈને 10 મિનિટમાં થાકી જાય છે અને હરણ આખો દિવસ દોડશે તો તે થાકતું નથી. તો હરણ શું ખાય છે? હરણ જુઓ કાચી વસ્તુ ખાય છે, ને એ કાચી વસ્તુ વનસ્પતિ ખાય છે, તેથી એમાં શક્તિ વધે છે. અને માંસાહાર, દૂધ, મધ બધું બંધ કરો. માંસાહાર ખાવાથી ડરપોક બને છે. ખરેખર દૂધ શુદ્ધ કેને કહેવાય? જે દૂધ શુદ્ધની અત્યાર સુધીમાં માણસને ખ્યાલ જ નથી. તો આ મનુસ્મૃતિ પાના નંબર 101 શ્લોક નંબર 8માં ખુલાસો બતાવેલો છે કે જે ગાયનું વાછડું મરી ગયું હોય તે શુદ્ધ દૂધ ન કહેવાય. જે ગાયને બળદ માટે મિથુનની ઈચ્છા હોય તે દિવસનું શુદ્ધ દૂધ ન કહેવાય. જે ગાય 10 વખત પ્રસૂતા થઈ હોય તેનું દૂધ શુદ્ધ ન કહેવાય. તો આવી ગાયમાં જે દૂધ લેવું છે તો વાછડાને પૂરું પહેલું ધાવા દો, એ ગાયને પોતાની મેળે દૂર ભાગી જાય અને પછી તમે તે દૂધ લો, તેને શુદ્ધ કહેવાય. તો એવું જે સાત્કાર ખાય તેમાં શક્તિ અને શૂરવીરતા આવે છે. અને ધ્યાન કરો, દાન કરો, દેવાથી જ આયુષ્ય વધે છે. જે માણસ જે વસ્તુ આપે છે તેનું આ આજ્ઞા ચક્રમાં
આમ ખૂબ આનંદ આવે છે ને તેને લઈને એ આજ્ઞાચક્ર જાગૃત કરવા માટે હાથ પગના 8 આમ સારવાર કરો. આ જે 7 ચક્રની સમજણ જીવનમાં ઉતારો આ એક્યુપ્રેશર વડે, તો ખરેખર પહેલાં આ હાથમાં જે મૂળબંધ ચક્ર જે છે તે આ હાથમાં આ આપણા આ બંને સાઈડમાં છે. આ તમે જુઓ, હું આ બતાવું છું. આ બંને હાથની સાઈડમાં એમાં પુરુષનો પોસ્ટજનથી લગભગ પુરુષ 50 વર્ષની ઉંમર પછી 50% એને પોસ્ટજની તકલીફ થાય છે અને સ્ત્રીને 40 થી 45 વર્ષની પછી મોનોપોઝની અસર થાય છે. જો એ સ્ત્રીને કોઈ બાળક રહેતું ન હોય, સાતુડિયા મને પડી જતું હોય, તો ખરેખર તે આ અહીંયા સારવાર કરે અને માસિકમાં તકલીફ હોય તો પણ અહીંયા સારવાર કરે તો એને સારું થાય છે. પછી ખરેખર આ 2 આંગળીએ એની વચમાં અહીંયા એક એડ્રિનલ મતલબ કે પોઈન્ટ છે, એના નંબર 28 છે અને બીજું અહીંયા સ્વાધિષ્ઠાન ચક્રનું પિંક્રિયાસ કહેવાય. આ પિંક્રિયાસ અહીંયા છે, આ 2 આંગળીની વચ્ચે ને આ રેખામાં. એ ખાવાની વસ્તુને એ પિંક્રિયાસ પચાવે છે. તો ખરેખર અહીંયા તમે સારવાર કરો તે ખાધેલી વસ્તુને પિંક્રિયાસમાં ઇન્સ્યુલેશન પુષ્કળ મળે છે અને તેના દ્વારા ખાધેલી વસ્તુને એ પચાવે છે. પછી 29 નંબર અહીંયા આ નાભી કેન્દ્ર છે. આ શરીરમાં નાભી કેન્દ્ર વડે 10 નાડીઓ નીકળે છે. એની બ્રાંચો એમ 72,000 નાડીઓ બને છે. તે ખરેખર નાભીમાં જ આ સુરતાને વધુ પુરાવો, તેના વડે તમારા શરીરમાં જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેટલા તમે તેમાં ધ્યાન ધરશો તેટલા જેમ તમે ગીતા જેટલી વાર વાંચો એટલી વાર નવું જાણવા મળે છે. તેમ તમારી આ સુરતા નાભીમાં જશો તો આ શરીરમાં નવું જાણવા મળશે. પછી તેનાથી ઉપર થાઇમસ એટલે ફેફસાની બાજુમાં આ પોઈન્ટ 30 નંબર આવે છે. તેને સારવાર કરો, તેના વડે તમારા શરીરમાં શક્તિ વધશે. પછી તેના ઉપર આ આજ્ઞાચક્ર, આ કંઠસ્થાન, થાઇરોઇડ પેરાથાઇડ નામનો રોગ જે કહેવાય, એ આ અંગૂઠા નીચેના ભાગમાં આ ભાગમાં એટલે સારવાર કરો. જેના વડે આ શરીરમાં કોઈક માણસ અતિ જાડો થઈ જાય અને કોઈક પાતળો થઈ જાય, તે આ અહીંયા સારવાર કરવાથી એ થાઇરોઇડ પેરાથાઇરોઇડનો રોગ સારો થશે. પછી એના ઉપર આ આજ્ઞાચક્ર, એનું સ્વિચ અહીંયા છે. જે યાદશક્તિ રહેતી નથી, તે યાદશક્તિ માટે અહીંયા દરરોજ સારવાર કરો તો યાદશક્તિ વધશે. અને એની જોડે જે પિટરૂટી અને પિનિયલ બંને મતલબ કે જે છે ને આ વાલ છે માથામાં, તેની અંદર અહીંયા સારવાર કરશો તો આ શસ્ત્રચક્ર જેને કહેવાય, એનું અહીંયા સારવારિંગ થવાથી તમારા શરીરમાં જે લોહી જે છે એ લોહીના કણ એ વાલમાંથી પસાર થાય છે. બીજો એક વાલ છે એમાંથી સાયટિકા એટલે કરંટ પેદા થાય છે અને આખા શરીરને ચેતન કરે છે. એના વડે તમારું આયુષ્ય લાંબુ થાય છે. તો ખરેખર થોડીક વાર આ 3 પ્રકારના મતલબ કે આ જાલંધર બંધ, આને જાલંધર બંધ કહેવાય. નાભીને ઊંડિયન બંધ કહેવાય. અને મૂળ બંધ મતલબ કે જે છે ને ગુંદાદ્વારને કહેવાય. ગુંદાદ્વારને ભૂખે પેટે મતલબ કે આમ બળદિયો જેમ પોદળો કરે એમ સકોચો, એ મૂળ બંધ. આ નાભીને અંદર સકોચો એને ઊંડિયન બંધ, અને આ દાઢીને અહીંયા લગાવો એને જાલંધર બંધ. આ ત્રિબંધ કરો અને આ મુદ્રામાં રહો, તેનાથી તમારું આયુષ્ય વધશે. આ ગુંદાદ્વારને 5 જ ઝટકા આપવા, વચ્ચે થોડો ગેપ રાખવો ને વળી પાછા 5 ઝટકા આપવા. એવી રીતે તમે કરશો 110 વખત તો તમારી પોસ્ટજનથીનો પણ પ્રોબ્લેમ હલ થશે અને તમારા આયુષ્યનો પણ વધારો થશે. તો ખરેખર એ ત્રિબંધ કરો. એ ગુંદાદ્વારને સકોચો 110 વખત,
જરૂર ઝટકા દો, થોડીક વાર રોકો, પછી છોડો અને હાથ પગના બધા જ બિંદુઓની સારવાર કરો. બીજું, શુદ્ધ પાણી બનાવી પીવું. સોનાની 2 બંગડી લો, પગનું એક ઝાંઝર લો ને ત્રાંબાનો વાયર લો. એ વાયરને આમ ગૂંથળું વીંટાળી ને એક સ્ટીલની તપેલીમાં 3 વસ્તુ નાખી, જે 4 પ્યાલા પાણીમાંથી 2 પ્યાલા પાણી બાકી રહે તેટલું ગરમ કરી પછી ઠારી ગાળી પીવું છે. અને તેના પાણી પીવાથી આપણા શરીરમાં 10% પાણીના જ રોગ થાય છે ને આ શુદ્ધ પાણી બની જાય છે ધાતુ વડે, અને એનાથી આપણું આયુષ્ય વધે છે. પછી અષ્ટાંગ યોગ, જે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ સિદ્ધિ માટે યોગના 8 અંગ જીવનમાં ઉતારવાથી આયુષ્ય વધે છે. તો સાંભળો, પહેલો યમના નિયમ. યમના નિયમમાં અહિંસા 1, યાદ રાખજો, અહિંસા, આજથી હિંસા કોઈ ન કરવી. પછી સત્ય બોલવું, સત્યને જ પરમાત્મા કહેવાય છે. પછી ત્રીજું અસત્ય એટલે ચોથું બ્રહ્મચાર્ય અને પાંચમું અપરિગ્રહ. તો અહિંસા એટલે શરીરની અહિંસા, વાણીની અહિંસા એટલે કોઈને કટુવચન બોલી દુઃખ ન દેવું, અને મનથી અહિંસા એટલે મનથી પણ કોઈનું ખરાબ ન ઈચ્છવું. અહિંસાના પાલનથી કામ, ક્રોધ, લોભ, મોહ, વેર, ઈર્ષા અને સ્વાર્થ વગેરે રાક્ષસોનો નાશ થાય છે અને તેનું મન ભક્તિમાં પછી આગળ લાગે છે. તેનાથી આયુષ્ય વધે છે. તો બીજું, સત્યને જ ઈશ્વર કહેવાય છે. તો સત્ય બોલો અને જૂઠું બોલવાનું છોડી દો, પરંતુ ખોટું બોલીને બીજાનું ભલું થતું હોય તેને જૂઠું કહેવાતું નથી. છતાં સત્યને જ બરાબર સમજીને પ્રમાણિક લોકો સાથે સત્ય જ બોલવું. જૂઠું બોલવાથી જન્મથી માંડીને તે જે કાંઈ પુણ્ય કર્યો છે તે પુણ્ય કૂતરાને મળે છે. જૂઠું બોલનાર ભિખારી બને છે. આ મનુસ્મૃતિ પાના નંબર 165, 166 અને શ્લોક નંબર 90 થી 93માં પુરાવો છે. તે પાછો નરકમાં જાય છે જૂઠું બોલનાર. તો ત્રીજું કે અસત્ય એટલે ચોરી ન કરવી. જે પોતાનું નથી તેવું કાંઈ પણ પોતાનું માની લેવું તેને ચોરી કહેવાય છે. મનમાં એવો વિચાર પણ કરે કે આ વસ્તુ મારી કેમ થાય, એવો વિચાર કરવો એને પણ અસત્ય કહેવાય છે. તો જે વસ્તુની ચોરીથી હિંસકમાં જન્મે છે, આ મનુસ્મૃતિ પાના નંબર 288 ને શ્લોક નંબર 59માં પુરાવો છે. તો આજથી આ વિડીયો સાંભળીને ચોરી ન કરો. ચોરીના કારણે જ મનમાં આ વિકાર જાગે છે અને આયુષ્ય કપાય છે, અને ઉત્તમ જ્ઞાન વડે આયુષ્ય વધે છે. તો બ્રહ્મચાર્ય એટલે કે વિચાર, વર્તન અને આચારમાં બધી જ ઇન્દ્રિયોને સંયમના પાલનથી આધ્યાત્મિક જ્ઞાન જલ્દી પ્રગટ થાય છે, તથા શરીરમાં શક્તિ વધે છે અને આયુષ્ય વધે છે. ગીતા અધ્યાય 3 શ્લોક 39માં પુરાવો છે. નિત્યનું કામ હે અર્જુન આ જ્ઞાનને ઢાંકી દે છે. એટલે નિત્યનું કામ છોડી દો તો જ આયુષ્ય વધે છે. પાંચમું અપરિગ્રહ એટલે લોભને કારણે ખોટો સંગ્રહ ન કરો. વધુ સંગ્રહવાથી પોતાને તથા પડી રહે છે બીજાને તે મોંઘું ખરીદવું પડે છે. પોતાને ત્યાં જરૂરી નથી, પડી રહે છે. હું ઘણાને સમજાવું છું કે તમે ખોટો સંગ્રહ ઘરની અંદરમાં એક કાગળ ને પેન લો, અને જે વસ્તુ 12 મહિના સુધી ઉપયોગમાં નથી આવતી એવી વસ્તુ કોઈને ઉધારી, વેચાતી કોઈ બી રીતે દઈ દો. તે વસ્તુ જો વધારે તમારાને હશે તો ખરેખર શું થશે ખબર છે? દાખલા તરીકે સાડીઓ 2 પ્રકારની એવી જ હોય ને એક એની બેનપણી કે કોઈ બી દેરાણી જેઠાણી ગમે તે હોય, એ એક પહેરે ને એક પડી રહે
તો એ કહેશે તઈ આ બીજી પડી એવી જે પહેરતી નથી મને દે ને એ પહેરીને જાય અને એ કાંક ને કાંક એમાં ખાંપો કે કાંક ને કાંક વિઘન કરી આવે કે પહેરીએ નહીં અને આ ખાંપો કરી આવી એટલે મનમાં એ દુઃખ થાય, એના આયુષ કપાય. માટે ખોટો સંગ્રહ ન કરીએ તો આ મનમાં પરમાત્માનો આનંદ રહે તો આયુષ વધે. તો ખરેખર હવે યમના નિયમ પાળવા પડે તો જ આયુષ વધે છે. પહેલાં યમના નિયમ, પછી નિયમના નિયમ. હવે નિયમના નિયમ શું છે જાણો. પહેલો શૌચ, બીજો સંતોષ, ત્રીજો તપ, ચોથો સ્વાધ્યાય, પાંચમો ઈશ્વર પ્રાણી દાન. એટલે પહેલો શૌચ એટલે શરીરની શુદ્ધિ કે પવિત્રતા તે બે પ્રકારની છે. શરીર જળથી શુદ્ધ થાય છે, મન શુદ્ધિ સત્યથી થાય છે, જીવાત્મા બધાના વિધાનની તપથી પવિત્ર થાય છે ને બુદ્ધિ બ્રહ્મ જ્ઞાનથી મતલબ શુદ્ધ થાય છે. આ ગીતા આ મનુસ્મૃતિ પાના નંબર 113 શ્લોક 108માં પુરાવો છે. તો સંતોષ શરીરને ટકાવવા જે પદાર્થો સિવાયના રાખવા તે મન પર થાય છે. તપ 3 પ્રકારના છે. એક શરીરથી દેવ, ગુરુ, માતા પિતા વગેરેનું પૂજન કરવું, પવિત્રતા અને હિંસા ન કરવું. બીજું વાણીથી સત્ય પ્રિય બોલવું અને પરમાત્માના નિત્ય યાદ કરવા. અને મનથી મૌન, પ્રસન્નતા, આત્મસંયમ અને ભાવનાની શુદ્ધિ રાખવી. આ ગીતા અધ્યાય 17 શ્લોક 14થી 16માં પુરાવો છે. તો સ્વાધ્યાય એટલે કે વેદશાસ્ત્રો વાંચવા, વાંચેલું યાદ રાખવું ને ઈશ્વરના શરણે જવું. પાંચમું ઈશ્વર પ્રાણી દાન, ઈશ્વરને ધારણ કરવા, પોતાને સૂક્ષ્મ સ્વરૂપમાં તન, મન તથા આત્માથી પ્રેમથી ઈશ્વરને સમર્પિત થઈ જવું. એટલે કે આમ ભળી જવું, તેથી મોક્ષ મળે છે. તો ખરેખર આસનો ઘણા બધા છે. તો સૂક્ષ્મ ક્રિયા બંને હાથની આંગળીઓને આમ ખોલો અને થોડી વાર આમ છોડો. આમ હાથની આંગળા મતલબ આમ ભીડો અને આમ છોડો. એ સૂક્ષ્મ ક્રિયા પહેલી કરો. પછી કાંડાથી ઉપર નીચે પંજાને પંજો કરો. આમ એકબીજામાં પંજાને પકડીને આમ મતલબ આંગળીઓ કરો. એનાથી સાહિત્યિકા સારી થશે. પછી આમ મુઠ્ઠીઓ વાળી અને આમ મતલબ કે ગોળ ફેરવો. પછી આમ કોણીને વાળી અને આમ શ્વાસ ખોલીને પછી આ વાળો. પછી ગરદનને આમ આગળ પાછળ આમ કરો, ડાબે જમણે આમ ફેરવો. આ ઘણા બધા આસન છે, તેનાથી આપણું આયુષ્ય વધે છે. પછી ખરેખર પદ્માસનમાં ઓછામાં ઓછા 2 કલાક બેસી જુઓ. તેનાથી લાભ શું થાય છે? શરીર તથા મન ઈશ્વર આ સ્થિર થાય છે અને ખોટા વિચાર દૂર થઈ જાય છે. કબજિયાત, વાયુ, પેટના દર્દો વગેરે જેવા પાચનમાં સારું થાય છે. તો પદ્માસન અથવા વ્રજાસનમાં બેસો. આ કોઈ બી આસનમાં કમસે કમ 3 કલાક બેસીને પછી ખરેખર તમે પ્રાણાયામ કરો. પ્રાણાયામ કરવાથી જ આયુષ્ય વધે છે. ખરેખર તમે બીજા બધા પ્રાણાયામ ન કરો તો કમસે કમ એક કપાલભાતી બિછાના પર બેસી 1 સેકન્ડમાં 1 વાર શ્વાસ લેવાનો અને છોડવાનો. સવારે અને સાંજે 30 મિનિટ કરવાથી લાભ કેટલો થાય છે? ખોટા વિચાર છૂટે છે અને જ્ઞાન વધે છે અને પાચન સુધરે છે ને શ્વાસની તકલીફ મટે છે, લોહીની શુદ્ધિ થાય છે. તો ચેતવણી, પેટના ઓપરેશનના 3 થી 6 મહિના પછી કરવું અને ગર્ભવાળી બાઈએ માસિકમાં ન કરવું. આ ચેતવણી છે. આ સારું થવા માટે
આ ચેતવણી જાણીને જ આ ગર્ભવતી બાઈ અને ઓપરેશન કરેલી આ વ્યક્તિ 3 થી 6 મહિના પછી કરવું તો આ લાભ ઉઠાવો તો આયુષ્ય વધે છે. પછી ભ્રમરિક પ્રાણાયામ, બિછાનામાં બેસી આંખો બંધ કરી અંગોઠાથી કાન પર રાખી અને તે આમ નેત્ર પર રાખી અને એક ઊંડો શ્વાસ લો અને કાઢો ત્યારે ભમરાનું ગુંજન કરો. કેવી રીતે કરશો હું તમને કરી સંભળાવું છું. અને આ હાથ છે એને બંને આમ જોડી રાખો. આપણા મગજના 2 ભાગ છે, તેમાં એક ભાગમાં મતલબ કે જે છે આ જે ડાબો હાથ છે એમાં આ જમણા બાજુનો ભાગ મતલબ કે છે, અને આ જે જમણો હાથ છે એમાં આ ડાબો ભાગ છે. અને શિવશક્તિ પણ કહેવાય છે, અર્ધનારેશ્વરી પણ કહેવાય છે. એવી રીતે આમ હાથ જોડી અને તમે આમ શ્વાસ ઓછામાં ઓછા એવા 10 કરો અને જુઓ કેટલું જ મતલબ શરીરમાં આનંદ આવે છે અને શક્તિ આવે છે. આ કરવાથી પણ આયુષ્ય વધે છે. તો ખરેખર અનુલોમ વિલોમ કરો. આ ડાબી નાકે શ્વાસ ભરો અને જમણે કાઢો, પછી જમણે ભરો અને ડાબે કાઢો. લાભ તેનાથી વાત, પિત્ત, કફ જે 3 જે રોગ થાય છે તે 3 રોગ થતા નથી ને શરીરમાં શક્તિ વધે છે, શરીર નિરોગી બને છે. અને આ પ્રાણાયામનો રાજા કહેવાય છે, એટલે તે કરવાથી આપણું આયુષ્ય વધે છે. તો ખરેખર આ ઓમકાર પ્રાણાયામ કરો. ઓમનો પ્રાણાયામ કરવાની રીત સાંભળો, તેનાથી નાદ થાય છે. હવે એ ઓમકારનો ઘણા માણસો મતલબ કે સમજાવે છે, પણ ખરેખર આજથી તમે આ પહેલો શ્વાસ નાકે ભરી લો, પછી અમાં થોડોક અવાજ, મમાં મધ્યમ અવાજ અને અમાં મતલબ અ કરતાં એટલે કરો એટલી વાર 1-2 સેકન્ડ, 2-3 સેકન્ડમાં મ અને અ અને ઉ, અને પછી માં લંબાવી નાખો 5-7 સેકન્ડ. એવી રીતે આમ ઓમ, એવી રીતે કોઈ બી કાર્ય કરો ત્યારે પહેલાં શરૂઆત ઓમથી શરૂ કરો અને દરેક કાર્યને પૂરું કરતાં પછી પણ ઓમ બોલો. આ પરમાત્માનું નામ બ્રહ્માજીએ ઓમ નાખ્યો છે, તો આ ઓમનો બહુ મહિમા છે ને એને આપણે રોજ કરવાથી આપણું આયુષ્ય વધે છે. પછી પ્રત્યાહાર તે 5 પ્રકારનો છે. વિષયોમાંથી હટાવીને મન અને ઇન્દ્રિયોને સ્થિર કરી દેવા તે પ્રત્યાહાર પહેલા પ્રકારનો કહેવાય છે. બીજો પ્રકારનો પ્રત્યાહાર કે જે જુએ તે બધું આત્મા છે એમ સમજવું તે પ્રત્યાહાર છે. ત્રીજો પ્રત્યાહાર નિત્ય કરેલા કર્મોનો ફળનો છોડી દે તે પ્રત્યાહાર છે. ચોથો પ્રત્યાહાર સર્વે વિષયો છોડી દે તે પ્રત્યાહાર છે. 5મો પ્રત્યાહાર 18 સ્થાનોમાં અનુક્રમે ધારણા કરવી તેને પ્રત્યાહાર કહેવાય છે. તો પગનો અંગૂઠો, ઘૂંટી, પીંડી, ઢીંચણ, સાથળ, ગુંદા, લિંગ, નાભી, હૃદય, આ ગળાનું છિદ્ર, તાળવું, નાક, આંખ, ભમર, મધ્ય, લલાટ અને મસ્તક આ સ્થાનોમાં અનુક્રમે ચડતા ઉતરતા ક્રમથી આ દ્રષ્ટિને ફેરવી એને પણ પ્રત્યાહાર કહેવાય છે. અને તેના વડે આપણું આયુષ્ય વધે છે. પછી ધારણા તે 3 પ્રકારની છે. એક આત્મામાં મનની ધારણા, બીજી દહેરા કામમાં બહારના આકાશની ધારણા, ત્રીજી પૃથ્વી, જળ, અગ્નિ ને વાયુ તથા આકાશમાં 5 મૂર્તિની ધારણા. આ સાંડિલ્ય ઉપનિષદ પાના નંબર 241નો પુરાવો છે. તો ધ્યાન, તે ધ્યાન 2 પ્રકારનું છે. એક સગુણ અને બીજું નિર્ગુણ. તો નિર્ગુણ આત્માના સ્વરૂપનું ધ્યાન
તે નિર્ગુણ છે ને બીજું સગુણ મૂર્તિનું ધ્યાન તે સગુણ છે. પછી સમાધિ બે પ્રકારની છે. એક સપ્રગાત સમાધિ અને બીજી અસપ્રગાત સમાધિ. સપ્રગાત સમાધિમાં પ્રકૃતિ અને આત્માની અનુભૂતિ થાય છે અને અસપ્રગાત સમાધિમાં આનંદદાયક પરમાત્માની અનુભૂતિ આમ આઠે પોર થાય છે ને તેથી આયુષ્ય વધે છે. તે જ્ઞાન ગય ગાતા અને ત્રિપુટી વિનાની છે. તે પરમાનંદ સ્વરૂપ અને શુદ્ધ ચેતનમય અવસ્થા તે સમાધિ છે. તો આજ યાદ રાખો કે એક જ માનવ ધર્મનું પાલન કરો. એક જ માનવ ધર્મ એટલે કે વેદ ગીતા વગેરે ધાર્મિક ગ્રંથ પર આધારિત સત્ય સનાતન ધર્મ ધારણ કરવાથી પોતાનું તેમજ સંસારના બધા જીવોનું કલ્યાણ થાય છે, જેનાથી બીજાને અન્યાય અને હિંસાનો વ્યવહાર થતો નથી. હે અર્જુન, તું સર્વે ધર્મો છોડીને તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક ન કર. આ ગીતા અધ્યાય 18 શ્લોક 66 પુરાવો છે. તો એક જ સનાતન કાયમ રહે છે. તે સર્વ જગાએ સમાન રહે છે. તે કપાય નહીં, ભીંજાય નહીં, બળે નહીં, સુકાય નહીં. તે સનાતન છે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 24 પુરાવો છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને મારા હૃદય ભાવથી હું નમન કરું છું. એકને માનો, એકને ઓળખો, એક સંગઠિત થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.